ભારતમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફળોમાં સફરજનની ખેતી સૌથી વધુ પ્રમાણમાં થાય છે. સફરજનના ફળને ઠંડુ વાતાવરણ વધુ માફક આવે છે. તેથી સફરજન એ ઠંડા પ્રદેશમાં થતું ફળ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતા ફળ સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો છે. અંડાળા ગામમાં રહેતા ખેડૂત શશિકાંત પરમાર છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે 3 વર્ષ પહેલા બેંગ્લોર ખાતેથી 50 સફરજનના છોડ લાવી તેનું વાવેતર કર્યું હતું, જે 50 પૈકી 20 જેટલા છોડનો ઉછેર થતાં હાલ સફરજનનો પાક શરૂ થઈ ગયો છે. ગરમ પ્રદેશમાં સફરજનની ખેતી કરવી મુશ્કેલ છે. જો કે ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરી પોતાના પ્રયોગને સફળ બનાવ્યો છે. બેંગ્લોરથી લાવેલી સફરજનની જાતની ખેતી 40 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ થઈ શકે છે. મારું નામ શશિકાંત પરમાર છે. હું અંડાળાનો રહેવાસી છું ને હું ખેતી કરું છું. તો ખેતીમાં મને ફાયદો થાય છે બધી રીતના, પણ નવો અખતરો કરવાનો મને મન થાય છે. તો અમે 5-6 જણાનું ગ્રુપ બનાવીને ભેગા થયા કે ભાઈ ચર્ચા કરી અમે કે ચાલો હવે કંઈ નવી પદ્ધતિથી ખેતી કરીએ. તો મેં છે તે સફરજનના ઝાડવા મંગાવેલા. એના કલમ લગભગ 50 કલમ મેં મંગાવેલી. જે મેં વાવી એનું મને ફળ બી મળ્યું છે. ને મતલબ કે આ જે વસ્તુ છે એ આપણે કાશ્મીર છે, પછી આપણી આસામ છે, એ બાજુ થાય તો આપણે કેમ નહીં થાય? તો અહીંયા મને સક્સેસફુલ 3 વર્ષ પછી સક્સેસ આવ્યું છે. એક છોડ પર 20-25 નંગ જેવા લાગેલા છે અત્યારે, ને થોડા નાના છે. ને હવે બીજી કોઈ ખેતી કરી શકે એવું બી સારું પડે, એમ તેને બી ફાયદો થાય એ રીતના છે. ખેડૂતે સફરજનની ખેતીમાં માવજત માટે માત્ર પાણીનો ઉપયોગ કર્યો છે. ખેડૂતના 50 પૈકી 20 જેટલા છોડ સફળ રહ્યા છે. 3 વર્ષ બાદ હાલમાં સફરજનના છોડ 5 થી 7 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે. ખેડૂતના સફરજનના છોડ ઉપર પહેલા ફૂલ અને પછી ફળ આવ્યા ત્યારે ખેડૂતને આનંદ સાથે આશ્ચર્ય થયું છે. જો કે ખેડૂતના સફરજન સાઇઝમાં નાના છે, તો પણ ખેડૂતનો પ્રયોગ સફળ થતાં તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક તાલુકો હોય, પ્રદૂષણની વચ્ચે ખેડૂતો પોતાની આધુનિક પદ્ધતિ થકી ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે. વર્ષો પૂર્વે સફરજનની ખેતીનો ખેડૂતને વિચાર આવતા તેઓએ તપાસ કરી હતી. ખેડૂત શશિકાંત પરમારને જાણવા મળ્યું હતું કે કચ્છમાં સફરજનની ખેતી સફળ થઈ છે. જેવી માહિતીના આધારે ખેડૂતે પણ આ ખેતીનો પ્રયોગ કર્યો હતો અને તે સફળ થયો છે. ખેડૂત સ્થાનિક માર્કેટ ખાતે સફરજનનો પાક પહોંચાડશે.